ટેટ ટાટ અને અન્ય પરીક્ષાઓ માટેનું શૈક્ષણિક મનોવિજ્ઞાન ટૉપિક છે અધ્યયન, પ્રેરણા અને સ્મૃતિ. અનુભવ દ્વારા વર્તનમાં લાવનારી પ્રક્રિયાને શું કહેવાય? અધ્યયન. અધ્યયન એટલે શાના દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા ગણી શકાય? અનુભવ. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ઇવાન પેટ્રોવિચ પાવલોવે કયો સિદ્ધાંત આપ્યો છે? કારક અભિસંધાન, પ્રયત્ન અને ભૂલ દ્વારા, અધ્યયન, સંક્રમણ. આમાંથી એક પણ નહીં. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ઇવાન પેટ્રોવિચ પાવલોવ. પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગો કરી સિદ્ધાંત સ્થાપિત કરેલ છે? કૂતરો. ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ ક્યાંના હતા? રશિયન. પેટ્રોવિચ પાવલોવે કયા શાસ્ત્રમાં મૌલિક પ્રયોગો કરેલ હતા? શરીરશાસ્ત્રમાં. ઈસવીસન 1904માં પાવલોવને કયું પ્રાઇઝ આપવામાં આવ્યું? નોબલ. પાવલોવને કઈ સાલમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું? 1904માં. પાવલોવનું મનોવિજ્ઞાનમાં કયું શ્રેષ્ઠ પ્રદાન છે? કન્ડિશનિંગ રિફ્લેક્સ થિયરી. કમલને અધ્યયન કરવામાં રસ નથી પડતો. અધ્યયન પર અસર કરતું પરિબળ કોને સંબંધિત છે? વિદ્યાર્થી. શિક્ષક સંબંધિત અધ્યયનને અસર કરતું પરિબળ નીચેના પૈકી કયું છે? શિક્ષકનું નીરસ વ્યાખ્યાન. શિક્ષક સંબંધિત અધ્યયનને અસર કરતું પરિબળ નીચે પૈકી કયું છે? અસરકારક. પાવલોવના સિદ્ધાંત પ્રમાણે પ્રતિચાર માટે શું હોવું જોઈએ? ઉદ્દીપક. પાવલોવનો સિદ્ધાંત કયા સિદ્ધાંત તરીકે ઓળખાય છે? એસ પ્રકારનો સિદ્ધાંત. મનોવૈજ્ઞાનિકોના મતે ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચેનું જોડાણ એટલે શું? અધ્યયન. સાહજિક કે કુદરતી પ્રતિચાર કયા પ્રતિચાર તરીકે ઓળખાય છે? અનઅભિસંધિત. અનઅભિસંધિત પ્રતિચાર એ અન્ય કયા નામે ઓળખાય છે? કૃત્રિમ પ્રતિચાર. કાંટા ઉપર પગ પડતા પગ ઊંચો થઈ જવો એ કઈ ક્રિયા? એ ક્રિયા કયા પ્રતિચાર ઉપર આધારિત છે? અનઅભિસંધિત. સ્કિનરનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1904માં. બુરહાસ ફ્રેડરિક સ્કિનરે પીએચડીની ડિગ્રી કઈ યુનિવર્સિટીમાંથી મેળવી? હાર્વર્ડ યુનિવર્સિટી. બીએફ સ્કિનરે પીએચડીની ડિગ્રી કઈ સાલમાં મેળવી? 1931. કારક અભિસંધાનનો સિદ્ધાંત ક્યારે પ્રસ્થાપિત થયો? 1930માં. કારક અભિસંધાન કયા પ્રકારનું અભિસંધાન ગણાય છે? આર પ્રકારનું. સ્કિનરનું કયું પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થયું છે? સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર. પ્રયત્ન અને ભૂલ અધ્યયન સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? પેટ્રોવિચ પાવલોવ, ફ્રેડરિક સ્કિનર કે કોહલર? આમાંથી એક પણ નહીં. અધ્યયનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ વિચાર, જ્ઞાન કે કૌશલ્યને બીજા ક્ષેત્રમાં વિનિયોગ કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? અધ્યયન, સંક્રમણ. અધ્યયન સંક્રમણના કેટલા પ્રકારો પાડી શકાય? 3. અભિક્રમિત અધ્યયન મોડેલ કોણે તૈયાર કરેલ છે? સ્કિનર. અભિક્રમિત અધ્યયન મોડેલ કયા સિદ્ધાંત પર આધારિત છે? કારક અભિસંધાન. ગણિત આવડે તેને આંકડાશાસ્ત્ર જલ્દી આવડે છે. અધ્યયન સંક્રમણનો પ્રકાર જણાવો. વિધાયક. ગુજરાતી શીખેલ વ્યક્તિને ઉર્દૂ લખવામાં તકલીફ પડે છે. અધ્યયન સંક્રમણનો પ્રકાર જણાવો. નિષેધાત્મક અધ્યયન. વિજ્ઞાનનું જ્ઞાન કાવ્ય શીખવામાં ઉપયોગી બનતું નથી. સંક્રમણનો પ્રકાર જણાવો. શૂન્ય. મોટિવેશન શબ્દની ઉત્પત્તિ મૂળ કઈ ધાતુમાંથી મળેલ છે? મોટમ. મોટમ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? લેટિન. પ્રેરણા શાની પ્રક્રિયા ગણી શકાય? કાર્યનો આરંભ કરવાની, કાર્યને જાળવી રાખવાની અને
કાર્ય નિયમિત કરવાની આપેલ બધા જ. ઇનામ એ પ્રેરણાનો કયો પ્રકાર ગણી શકાય? બાહ્ય પ્રેરણા, નકારાત્મક પ્રેરણા. ઉચ્ચ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના લક્ષણો નીચેના પૈકી ક્યાં દર્શાવી શકાય છે? તો પ્રમાણસર માત્રામાં જોખમ ખેડે, નિર્ણયો લેવાની જવાબદારી લે, જે તે કાર્યો માટે પોતાની જવાબદારી સ્વીકારે, અજાગ્રત મનમાં સંગ્રહાયેલ અગાઉ શીખેલ બાબતોને પુનઃ જાગૃત મનમાં લાવવાની શક્તિ શેના વડે ઓળખાય છે? સ્મૃતિ. સ્મૃતિ એ શું? ફરીથી યાદ કરવાની શક્તિ છે, અગાઉ મેળવેલ જ્ઞાન. વ્યક્તિ જે કાર્ય કરતાં શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ. આ વ્યાખ્યા કોણે આપી છે? વુડવર્થ. સ્મૃતિ વધારવા માટે નીચેના પૈકી કઈ બાબત હોવી જરૂરી છે? પુનરાવર્તન. ઘંટડી વગાડવાથી કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. આવું કયા પ્રકારના અધ્યયનમાં થાય છે? શાસ્ત્રીય અભિસંધાન અધ્યયન. સ્કિનરે પોતાના કારક અભિસંધાનના પ્રયોગો કોના પર કરેલ હતા? કબૂતર અને ઉંદર પર. કારક અભિસંધાનથી શિક્ષણ ક્ષેત્રમાં કયો નવો સિદ્ધાંત મળેલ છે? અભિક્રમિત અધ્યયન. નીચેના પૈકી કઈ ક્રિયા અધ્યયન ન ગણાય? બાળક વજન ઊંચકે. નીચેના પૈકી કઈ ક્રિયા અધ્યયન ગણાય? બાળક પગથિયા ચડઉતર કરે, રમેશ શબ્દો લખે, કૂતરો દડો લઈ આવે. ભૂખ, તરસ, આરામ અને ઊંઘ એ કયા પ્રકારના સુધડકો છે? પ્રાથમિક. કોઈ કાર્ય શીખેલ હોય પરંતુ લાંબા ગાળા બાદ તે કાર્ય કરવામાં ઝડપ ઓછી જોવા મળે તો તેમાં અધ્યયનનો કયો નિયમ સમાયેલો છે? અનુપયોગ. નીચેના પૈકી બિન અસરકારક અધ્યયન માટે કઈ પરિસ્થિતિ જવાબદાર ગણી શકાય? વિદ્યાર્થીઓમાં પૂર્વજ્ઞાનનો અભાવ. પાયલ ઓછું સાંભળે છે. આ સ્થિતિને તેના અધ્યયન પર કેવી અસર થશે? નકારાત્મક. શીખવાની ક્રિયા કોની સાથે સંબંધિત છે? ઉંમર સાથે, બુદ્ધિ અને પરિપક્વતા. આપેલ તમામ. ભાગ્યાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા આવડતી હોવી જરૂરી છે. કયું પરિબળ અસરકારતા ગણાય? પૂર્વજ્ઞાન. અતિ અધ્યયન એ અધ્યયન પર કેવી અસર ઉપજાવે છે? વિપરીત. બાળકના માતા પિતાની ઉચ્ચ આર્થિક સામાજિક દરજ્જાની અધ્યતાની અધ્યયન ક્ષમતા પર કેવી અસર થાય છે? હકારાત્મક. શાળાની ભૌતિક સુવિધાઓનો અભાવ અધ્યતાઓના અધ્યયન પર કેવી અસર કરે છે? નકારાત્મક. અધ્યયન સંક્રમણ એ શું છે? એક ક્ષેત્રના જ્ઞાનનો બીજા ક્ષેત્રમાં ઉપયોગ કરવાની ક્રિયા. નીચેના પૈકી કયા વિષય વચ્ચે હકારાત્મક સંક્રમણ થાય છે? ગુજરાતી અને સંસ્કૃત. વિજ્ઞાન અને હિન્દી વિષયો વચ્ચે કેવું સંક્રમણ થાય છે? શૂન્ય.